Hello friends, welcome to my YouTube channel and I am Dharmendra Mori, your English educator. Today I will give you the information about adverb. Adverb એટલે શું? Adverb એટલે ક્રિયા વિશેષણ. ક્રિયાના અર્થમાં કંઈક વધારો કરે. Let's see its definition. An adverb is a word that adds something to the meaning of verb, adjective or another verb. Adverb, okay? An adverb describes a verb, an adjective ઓર એડવર્બ એટલે શું કહેવા માગે છે કે ક્રિયા વિશેષણ છે એ ક્રિયાપદને પણ ડિસ્ક્રાઇબ કરે છે, એડજેક્ટિવને ડિસ્ક્રાઇબ કરે છે અને બીજા એડવર્બને પણ ડિસ્ક્રાઇબ કરે છે. ક્રિયાપદ, વિશેષણ અને ક્રિયા વિશેષણ. એડવર્બને પણ ડિસ્ક્રાઇબ કરે, એડવર્બને પણ મોડિફાઈ કરે છે. ઓકે, એડવર્બના અર્થમાં પણ વધારો કરે છે. તો એના એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને આઈડિયા આવશે. ઓકે, લુક એટ ધીઝ સેન્ટેન્સીસ. આ સેન્ટેન્સીસ જોઈ લે એટલે આપણું ડાઉટ છે એ સોલ્વ. પહેલું છે વિવેક વર્કડ સાયલેન્ટલી. તો અહીંયા જે સાયલેન્ટલી છે, વિવેકે શાંતિથી કામ કર્યું. કેવી રીતે? તો કેવી રીતે હાઉથી ક્વેશ્ચન પૂછો. અહીંયા લખેલો છે આસ્ક હાઉ ટુ વર્બ ટુ ગેટ એડવર્બ. એડવર્બ મેળવવા માટે વર્બને હાઉથી ક્વેશ્ચન પૂછો. કેનાથી ક્વેશ્ચન પૂછવાનું છે? હાઉથી. તો અહીંયા આપણે પૂછીએ કામ કર્યું કેવી રીતે? શાંતિથી. તો સાયલેન્ટલી છે એ શું થઈ ગયું? એડવર્બ. વિવેક ઇઝ વેરી સાયલેન્ટ. હવે અહીંયા સાયલેન્ટ એટલે શાંત, એ નાઉન ફોર્મ છે. ઓકે, વિવેક ઇઝ વેરી સાયલેન્ટ, સોરી એડજેક્ટિવ છે. હવે એડજેક્ટિવ હતો સાયલેન્ટ એટલે શાંત, પુઅર એટલે ગરીબ, ઓનેસ્ટ એટલે પ્રામાણિક, ટોલ, શોર્ટ, બ્લેક, વ્હાઇટ કલર, આ બધું આપણે લાસ્ટ એડજેક્ટિવવાળા વિડીયોમાં જોયું હતું, બરાબર? તો એ બધાના અર્થમાં વધારો કરે એને એડજેક્ટિવ કહેતા હતા. અને અહીંયા સાયલેન્ટ એ એડજેક્ટિવ છે. હવે એડજેક્ટિવને મોડિફાઈ કરે, એડજેક્ટિવને ડિસ્ક્રાઇબ કરે છે વેરી. શાંત છે, કેવો? ખૂબ જ શાંત. તો વેરી જે છે ને એ એડવર્બ જ છે, પણ એડજેક્ટિવને ડિસ્ક્રાઇબ કરે. અહીંયા આપણે કીધું હતું ને, એડજેક્ટિવને ડિસ્ક્રાઇબ કરે, એડજેક્ટિવને મોડિફાઈ કરે છે. તો અહીંયા વેરી પણ એડવર્બ છે. ઓકે, તો એક વાત થઈ આપણે અહીંયા ક્રિયાપદને પ્રશ્ન પૂછો કામ કર્યું કેવી રીતે? શાંતિથી. શાંત છે, કેવો? તો કે ખૂબ જ. એટલે અહીંયા સાયલેન્ટલી, અહીંયા વેરી. એટલે એકમાંથી વર્બ, એકમાંથી એડજેક્ટિવ. હવે એડવર્બનો વારો આવ્યો. તો વિવેક વર્કડ વેરી સાયલેન્ટલી. વિવેક ખૂબ જ શાંતિથી કામ કર્યું. હવે અહીંયા સાયલેન્ટલી જે છે ને એ તો એડવર્બ જ છે. અહીંયા એડવર્બ જ હતું, પણ શાંતિથી કેવી રીતે શાંતિથી? તો કે બહુ શાંતિથી, વેરી સાયલેન્ટલી. તો અહીંયા વેરી એ એડવર્બને મોડિફાઈ કરે, અહીંયા વેરી એડજેક્ટિવને મોડિફાઈ કરે અને અહીંયા સાયલેન્ટલી વર્ડ. એટલે આ થઈ ગયું એડવર્બ. અહીંયા એડવર્બ વર્બ છે, કામ કર્યું વર્બ ક્રિયાપદ. અહીંયા એડજેક્ટિવ અને અહીંયા અનધર એડવર્બ એને મોડિફાઈ કરે છે. ઓકે, તો આઈ હોપ યુ ગેટ ક્લિયર. ફોર એક્ઝામ્પલ, હજી વધારે એક્ઝામ્પલ જોઈએ એમાં. The child jumped carefully. અહીંયાના એક્ઝામ્પલ છે. જનરલી વી સી એડવર્બ વિથ ly એઝ સફિક્સ. પ્રેફિક્સ એટલે આગળ, પૂર્વ પ્રત્યય મૂકવામાં આવે, પૂર્વક અને પ્રત્યય એટલે પાછળ. ઓકે, તો સફિક્સ, પ્રેફિક્સ અને સફિક્સ, પૂર્વક અને પ્રત્યય, એવા ગુજરાતીમાં પણ વ્યાકરણમાં આવતું હોય છે. તો ધ ચાઇલ્ડ જમ્પ્ડ કેરફુલી, આની પાછળ ly છે. બાળકે કાળજીથી કૂદકો લગાવ્યો, તો કેરફુલી છે એ એડવર્બ છે. ધ ઓલ્ડ મેન વર્કડ સ્લોલી. તો સ્લોલી એ એડવર્બ છે. પણ જનરલી શું કીધું કે જનરલી આપણે એડવર્બની પાછળ ly જોતા હોય છે, પણ અમુક જે વર્ડ હોય છે જેમ કે હાર્ડ, ફાસ્ટ, ઓકે, એ બધા છે ને જેની પાછળ ly નથી આવતું તેમ છતાં એડવર્બ છે. પણ જોઈ લેવાનું. તો સ્ટુડન્ટ્સ વર્કડ હાર્ડ. વિદ્યાર્થીઓએ સખત મહેનત કરી. કેવી મહેનત કરી? સખત. તો એ પણ એડવર્બ છે. ઓકે, તો આ હતી એડવર્બ વિશેની ઇન્ફોર્મેશન. ઇફ યુ કેન ટેક સ્ક્રીનશોટ દેન યુ કેન take it, okay, to revise. Okay, I hope you like my video, and if you like my video then please like it, share it to your friends so that they also can learn about the adverbs properly, and don't forget to subscribe my channel so that you can get my next videos. Okay, you can get notification of my next videos, and this way I will make you educate through this video. So please like it, share it and subscribe my channel. Okay, thank you.